Good morning and welcome to Path of Evolution. આપણે એક પ્રશ્ન જોઈએ. પ્રશ્ન એવો છે કે ભગવાને જે વાત કરી, કર્તવ્ય કર્મની વાત કરી, પછી ભગવાન થોડુંક આગળ લઈ જાય છે. ત્રીજા અધ્યાયના 22મા શ્લોકમાં વાત કરે છે ભગવાન કે આ ત્રિલોકનું રચના મેં કરી, છતાં મારા માટે કોઈ કર્તવ્ય નથી, છતાં મારે કંઈ પ્રાપ્ત કરવાનું નથી, છતાં પણ હું કંઈ વિશેષ કરતો નથી. શું કહે છે? વિશેષ કરતો નથી અને સાવધાનપૂર્વક જીવન જીવું છું. વિશેષ નથી કરતા. તો આપણે જે શબ્દ જોયો તો નિર્વિશેષ, એની પર પ્રશ્ન છે કે જ્ઞાની માણસો નિર્વિશેષ જીવન જીવે છે. શા માટે? ભગવાને પછી એ જ વાત જ્ઞાની માણસો માટે કરી દીધી કે એમને પણ કોઈ વિશેષ હેતુ નથી હોતો. ખ્યાલ આવે? જે આ લોક કલ્યાણ લોક સંગ્રહ છે ને, એ આપણને એ અધૂરી વ્યાખ્યા છે મારા મતે. પણ સાચો શબ્દ શું છે? નિર્વિશેષ જીવન જીવે છે. સાચો શબ્દ શું છે? જ્ઞાની માણસો નિર્વિશેષ જીવન જીવે છે. તો શા માટે નિર્વિશેષ જીવન જીવે છે? એની પાછળનો હેતુ શું? એમની પાસે સાધના કર્યા પછી શક્તિ આવી હોય તો પછી નિર્વિશેષ કેમ? તો એનું કારણ આપણે જોઈએ તો આપણી અંદર બે તત્વો રહેલા છે, દરેકની અંદર. એક પુરુષ તત્વ અને એક પ્રકૃતિ તત્વ. પ્રકૃતિ પરિવર્તનશીલ છે. શું છે? પ્રકૃતિ પરિવર્તનશીલ છે. એક ક્ષણ પણ પ્રકૃતિ સ્થિર રહી શકતી નથી. એટલા માટે તો આપણે કર્મ કરવું પડે છે. આપણે આપણા જે 3 શરીર ખરા બહારના, એ પ્રકૃતિના બનેલા છે. એની અંદર દરેક ક્ષણે પરિવર્તન આવી રહ્યું છે. ગુણોમાં પરિવર્તન થઈ રહ્યું છે. બહાર ગુણોમાં પરિવર્તન થાય, તરત આપણી અંદર ગુણોમાં પરિવર્તન થાય. તમે એને રોકી ના શકો. ખ્યાલ આવે? પરિવર્તન તો થવાનું, નો ડાઉટ. તમે પોતે સજાગ હો, તો તમે એમાં લેવાઓ નહીં. તમે એની અંદર લેવાનું નહીં. હવે આખો સ્વભાવનો પ્રશ્ન છે, એ આપણે પછી જોઈશું. પહેલી વસ્તુ એક જોઈ લઈએ કે પ્રકૃતિ પરિવર્તનશીલ છે. બધું જ પરિવર્તન થઈ રહ્યું છે. હજારો લાખો વર્ષથી અલગ અલગ સમાજે બંધારણ કર્યા છે. બહારથી જોઈએ તો દાખલા તરીકે તમે યુએસમાં જો તો તમારે ગાડી ચલાવવાનો જે રૂલ્સ છે એ ઇન્ડિયામાં લાગુ નથી પડતો, એ ઓસ્ટ્રેલિયામાં લાગુ નથી પડતો. બરાબર? એ આખો અલગ રૂલ્સ છે. એટલે જે ત્યાં મોટો થયેલો છે એ ત્યાં પ્રમાણે જીવન જીવી લે, અને જે ઇન્ડિયામાં મોટો થયો ઇન્ડિયા પ્રમાણે જીવન જીવી લે. એમાં વિરોધ કરવાનો કે બદલાવ કરવાનો કોઈ અર્થ ખરો? અને એનું અંતે પરિણામ શું આવે? કંઈ નહીં. આજે આખા જગતની તમે જોઈએ કે ભાઈ જેટલા માણસો છે, મને તો ખબર નથી કેટલા માણસો છે, જે બિલિયન્સ પબ્લિક હોય, એમાં આ ઉચ્ચ કક્ષાના જ્ઞાનીઓ કેટલા હશે? કદાચ લાખ હશે. બરાબર? 1%થી 1% નહીં હોય. તો એ લોકો બહાર નીકળે અને સમજાવવા જાય કોઈને,
તો શું કોઈ અર્થ સરે ખરો? ના. અને એનો કોઈ અર્થ પણ નથી. દાખલા તરીકે ગાંધીજીએ આવડું મોટું અહિંસા લાવ્યા અને આટલું બધું મોટું સમાજને બદલાવવા માટેનો બહુ જ મોટો પ્રયાસ કર્યો. ખ્યાલ તો શું સાચા અર્થમાં અહિંસા સમજાઈ? સાચા અર્થમાં અહિંસા સમજાણી ખરી લોકોને? અને લોકોએ એનો ઉપયોગ કર્યો ખરો? ના. અંતે ગાંધીજી દુઃખી થઈ ગયા. અંતે ગાંધીજી દુઃખી થઈ ગયા. એટલે આ લોક જ એવો છે, એમાં કંઈ બીજું કોઈ કારણ નથી. આ લોક જ એવો છે. અને જ્ઞાની માણસોને આ ખબર છે કે આ લોક જ એવો છે. આ પ્રકૃતિનું પરિવર્તન ચાલી રહ્યું છે. અને એથી મોટી વસ્તુ, જે જ્ઞાની બને, દાખલા તરીકે મારે સાચા સાધુ બનવું છે અથવા સાચા સંત બનવું છે, સાચી સાધુતા લાવવી છે, તો મારે લોકને બદલવા કરતાં મારી પોતાની ઉપર ધ્યાન આપવું જોઈએ. લોકને બદલવા કરતાં મારી પોતાની ઉપર ધ્યાન આપવું જોઈએ. આપણે આપણી પોતાની ઉપર ધ્યાન નથી આપી શકતા. આપણે નિર્વિશેષ નથી રહી શકતા. આપણે ઉપરથી જેમ ઉંમર થાય ને એમ લઠ્ઠા વધારે પકડીએ છીએ. કારણ કે અમે અનુભવી કહેવાઈએ, અમે મોટા કહેવાઈએ, અમને ખબર છે. આ આપણે અહંકારમાં જીવીએ છીએ. જો ભગવાન અહીંયા ચોખ્ખી ના પાડે છે. મેં તો જોયું છે, મારા ઘણા બધા મિત્રો છે. હું પોતે નિયરલી 60 પહોંચ્યો. 60 વાળા ઘણા બધા મિત્રો છે. અને મેં ઘણું બધું હું સત્સંગમાં ગયેલો છું. પહેલાં જ્યારે મારે મારા પોતાની ઉપર કામ કરવાનું હતું, ત્યારે અમે બહુ ફર્યા છીએ. ન્યૂઝીલેન્ડની અંદર દરેક વીકેન્ડમાં સ્વામિનારાયણ સત્સંગ ફેલાવવા માટે અમે 4 મિત્રો રોજ જતા. લગભગ દર વીકેન્ડે જતા. બહુ રખડે. બરાબર. અને એમાંથી પછી સમજણું કે એટલે આપણું કામ કરવાનું તો હજી બાકી છે. અને લોકનું સુધારવા નીકળે, બરાબર. તમારી જોડે એડિશનલ ટાઈમ હોય તમે નીકળો. પણ પહેલું આપણું કરી લો. આ લોકમાં આપણે આપણું કરવા. અને બીજી વસ્તુ, તમે ગમે એટલું જશો લોકને, લોક કંઈ એમ સુધરી જવાનો? ના. એ આખી વસ્તુ અહીંયા ભગવાન ના પાડે છે. હું તમને બતાવીશ એ પણ વાત. આપણે ત્યાં સાધનાના ખરેખર 2 માર્ગ છે. આપણે બહુ જ આ ડિસ્કસ કરેલું છે. આર યુ એ પિક્ચર. સાધનાના ખરેખર આપણે ત્યાં 2 માર્ગ છે. પણ 2 માર્ગ એટલે આને સિમ્પલથી સમજવું હોય ને તો હું તમને સિમ્પલથી સમજાવું. જ્યારે સ્ટેપ 1 તમારી સાધના પૂરી થાય, સ્ટેપ 2ની સાધનામાં તમે એન્ટર થો, એટલે સાચી સાધના થઈ. સ્ટેપ 1ની સાધના એટલે જે પેલું દોડવું છે ને, સ્ટેપ 1ની સાધના. પણ આપણે મૂકી નહીં શકતા. આપણે મૂકી નથી શકતા. ભગવાન સ્વામિનારાયણે પણ ગઢડા મધ્ય 2ની અંદર 3 સ્ટેપની વાત કરી છે. પહેલું સ્ટેપમાં આપણે ઈગો મોટો કરવાનો છે. દોડો, આ કરો, પેલું કરો, ના કરો. બરાબર. દેહ ઉપર કામ કરો. થોડું ઘણું મન ઉપર કામ થાય. મન ઉપર જનરલી કામ થતું નથી હોતું. દેહ ઉપર જ થાય. બહારનો દેખાડ જ થાય. અને પછી તરત જ 180 બીજા સ્ટેપની સાધના ચાલુ થાય. પણ આપણે સ્ટેપ 2ની સાધનામાં જવા તૈયાર જ નથી હોતા. કારણ કે સ્ટેપ 1ની સાધનામાં આપણને લોભ જાગે. આપણે સારા બની ગયા. બરાબર. ભગવાને જે ભગવદ્ ગીતાની અંદર સત્વગુણના જે માઇનસ પોઈન્ટ કીધા, નેગેટિવિટી, એ બધી વસ્તુ આપણી અંદર આવે. થોડું ઘણું જ્ઞાન આવડ્યું હોય, થોડો વચનામૃત આવડતો હોય, થોડી ભગવદ્ ગીતા આવડતી હોય, થોડી કથા કરી શકતા હોઈએ, થોડા ઘણા શ્લોક બોલી શકતા હોઈએ,
એટલે બીજા બધા જે હોય એ લોકો આપણને ખભો સાંભળતા હોય, ખ્યાલ આવ્યો? ઓહો હો, બહુ દોડે, આમ કરે, તેમ કરે, એટલે આપણો ઈગો છે ને મોટો મોટો રહે. ભગવાન આવો ઠપકાર છે, જોજો એને. ત્રીજા અધ્યાયના 27મા શ્લોકમાં જે ભગવાન વાત કરે છે, અહંકાર વિમૂઢા, આ છે ને એ આપણે જે પહેલા વાત કરી હતી, સદાચારી મિથ્યાચારી. આપણે સદાચારી મિથ્યાચારી છીએ. બહારથી સદાચાર દેખાય, અંદરથી મિથ્યાચાર છે. બહારથી સદાચાર દેખાય, અંદરથી મિથ્યાચાર છે. હવે આવું તો કે મારા મિત્રોને કહેવાય, ના કહેવાય, એમને તો કોઈને કશું કહેવાય નહીં. આ લોકની અંદર કોઈને કશું કહેવાય નહીં. જાતે સમજે અને મૂકે તો બરાબર છે, અને આપણે મૂકી શકતા નથી. વેરી વેરી હાર્ડ. આપણે ઊંટ અને મગરની માફક આપણા દાંત અવળા હોય, આપણે મૂકી ના શકીએ. કારણ કે ઈગો સંતોષાતો હોય, તમે મૂકી ના શકો મહારાજ. મૂકવું એ બહુ અઘરી બાબત છે. એકણ આપણને એવું લાગે કે હું દોડું છું ને એમાં મને શાંતિ મળે. ના 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 ના, શાંતિ મળતી નથી. શાંતિ એ એમાં કઈ શાંતિ મળે છે? તમારો ઈગો સંતોષાય છે. અમે શરૂઆતમાં બી અહીંથી જતા કે ભાઈ અહીંથી તમે ગોલકોસ કથા કરવા જો, કે તુઅંબા જો, કે અહીંયા ગેટોન જો. ત્યાંવાળા બે છે હરિભક્તો કે ઓહો, આ તો સારા હરિભક્ત છે, અહીંથી ડ્રાઈવ કરીને આવ્યા. ઈગો સંતોષવાનું એટલા માટે તમે બધું દોડો. શ્રીજી મહારાજે પણ વાત કરી હતી પેલા એક સાધુની, માનના આધારે જીવનારા સાધુની. હું એ કથા નહીં કરું, પણ એ સમજી લેવાની તમારે. આપણે બધા સમજવાનું, આપણે ક્યાંક ને ક્યાંક માનના આધારે જીવી રહ્યા છીએ. નીકળો મહારાજ. જે સાચો જ્ઞાની છે ને એ નિર્વિશેષ છે. એને કંઈ દેખાડો નથી કરવો. એને કંઈ દેખાડો જ નથી કરવો. એને કોઈ પણ જાતનો દેખાડો કરવો નથી હોતો. અને દેખાડો કરવાનો કોઈ અર્થ નથી. એ સાચા અર્થમાં સમજી ગયો છે. એને દેખાડો કરવાનો કોઈ અર્થ પણ નથી. આપણે જ્યાં ઊભા છીએ, આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી આપણે અત્યારે લોલક કેવું છે, 8 થી 4માં ફરે છે. એટલે પૂરા શાંત પણ નથી ને પૂરા અશાંત પણ નથી. પૂરા શાંત પણ નથી ને પૂરા અશાંત પણ નથી. હવે જે મિથ્યાચારના આપણે ઉઠીએ તો આપણે શું કરીએ? મેં તમને વાત કરીને એવી રીતે સદાચાર મિથ્યાચાર. બહાર બતાવીએ સદાચાર અને અંદર હોય મિથ્યાચાર. આપણો ઈગો સંતોષાતો હોય. ઘણી વાર બીજું કોઈ કારણ ના હોય. થોડીક વાહ વાહ મળે એટલે ઓ આપણો ઉદ્ધાર થઈ ગયો એમ સમજીએ. ના 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 ના. એક વસ્તુ તમને કહું, તમે ગમે તે હો, એન્ડ ઓફ ધ ડે આ મનુષ્ય શરીર પડી જવાનું છે અને એની શક્તિઓ ઘટવાની છે. તમે અત્યારે કદાચ નિવૃત્ત હશો, ટાઈમ અવેલેબલ હશે, તમે કથાઓ કરતા હશો, તમે દોડી અને દૂર દૂર રવિ સભાઓ કરવા જતા હશો. સારી બાબત છે, યસ. લોક દ્રષ્ટિથી સારી બાબત છે. હું એમ નથી કહેતો ખરાબ બાબત છે. પણ એ જવું કે ના જવું અને કેમ જવું તો કેમ જવું, ના જવું તો કેમ ના જવું, એ તમારે નક્કી કરવાનું. એ મારો પ્રશ્ન નથી. પરંતુ એ બધી વસ્તુ શરીર તમને એક સમય રોકી દેશે. શરીર તમને એક સમય રોકી દેશે. આ લોકની અંદર શરીર બધાને રોકી દીધા છે. પછી ગમે એટલો મોટો યોગ ગુરુ હોય, જો આપણે ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ, શરીર એમને રોકી દીધા હતા. અને પછી તો કેટલી સાથે 5 ડોક્ટરો ને એમ્બ્યુલન્સ બધું રાખો તો પણ રોકાઈ જાય. અત્યારના જો પેલા પ્રેસિડેન્ટ બીડન, શરીર દરેકને રોકી દેશે. એક સમય આવશે એટલે એનર્જીનો ફ્લો મેં આગળ વાત કરી છે. 42 વર્ષથી તમારો વળતા પાણી હોય. હવે જ્યારે તમારા ઇન્દ્રિયો નહીં ચાલતી હોય ને ત્યારે તમારું મન ચાલશે.
જ્યારે તમારી ઇન્દ્રિયો નહીં ચાલતી હોય ત્યારે તમારું મન ચાલશે. આ બીજો તબક્કો આવે. આપણો છેલ્લે ડેડ એન્ડ થવાનો ને ત્યારે મન ચાલે. ઇન્દ્રિયો ઘટી જાય, મન ચાલે. અને ત્રીજો તબક્કો છે ને, એ મન પણ તમારું ચાલતું બંધ થઈ જાય. આ જે બિડંગની સ્થિતિ છે ને, એ મન પણ ચાલતું બંધ થવા માંડે. માઇન્ડ આંચકા મારે, સ્મૃતિ જતી રહે, ભાન પણ ના રહે. તમે કયા સત્સંગી એ પણ ખબર ના હોય. ખ્યાલ આવે? મૂર્છા, બેહોશી બેહોશી વધવા માંડે. અહીંયા હું તમને એક બહુ મોટા રહસ્યની વાત કરું. આજે આ જીવન મળ્યું છે, આપણી પાસે 3 ઓપોર્ચ્યુનિટી હોય છે. આપણા સ્વરૂપને આ જીવન જીવતા જીવતા જેમ છે તેમ ઓળખી લેવાનું. બીજું, મૃત્યુ સમયે તમે જીવનને ઓળખી લો, કે પછી જન્મ સમય જીવન ઓળખી લો. આ 3 પરિસ્થિતિની અંદર તમે જીવનને ઓળખી શકો. આપણે અત્યારે જ્યાં ઊભા છીએ ત્યાંથી જો તમે જીવનને ઓળખી લો, અનુભવી લો, ચોખ્ખી રીતે અનુભવી લો, તો પછી તમારી અંદર ભગવાને જે વાત કરી, સમત્વ, સાચા અર્થમાં સમત્વ, સાચા અર્થમાં સાધુતા આવે. અત્યારે આપણને બધાને કેવું હોય ખબર? આપણે બાર પાસા બતાવીએ, કોલર ઊંચા કરીએ. ઓ, હું તો કે આ કામ કરું છું ને એ સેવા માટે કરું છું. ના 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 ના, માણસ, તું તારું પોતાનું કલ્યાણ કર. ભગવાનને કઈ એની જરૂર નથી. ખ્યાલ આવે? એને જેના જોડેથી સેવા લેવી છે લઈ લેશે, એની ચિંતા તારે કરવાની જરૂર નથી. તાર જોડેથી લેવાની છે તોય લઈ લેશે, પણ એ આપણે ચિંતા કરવાની જરૂર નથી. મેં અહીંયા બતાવેલા છે સાત માણસો. એમાં એક આપણે મોટાભાગે જે પેલા બ્રાઉન બે બતાવેલા છે ને ત્યાં હોઈએ છીએ, ગુડી ગુડી બ્રાન્ડ. સાચા અર્થમાં સાધક પણ નથી હોતા. સાચા અર્થમાં સાધક પણ નથી હોતા. ચેક કરજો જાતે. મેં તો મારી ઉપર આ બધા પ્રયોગો કર્યા છે. તમને તમારું સબકોન્શિયસ કેટલી હદે લઈ જાય. તમે શું માનો છો કે હું શું માનું કે હું ગોલકોસ જતો, ખ્યાલ આવે? એમાં કોનો મોટા ભાગનો ભાગ હતો? મારા સબકોન્શિયસ માઇન્ડનો મોટા ભાગનો ભાગ હતો. ક્યાંકથી રસ આવતો હતો, સમજી લો. બહુ સારી કથા કરતા, એમાં કોનો ભાગ હતો? મારા સબકોન્શિયસ માઇન્ડનો ભાગ હતો. ક્યાંકથી રસ આવતો હતો. આપણું જે કોન્શિયસ માઇન્ડ છે ને, સાચું કોન્શિયસ માઇન્ડ નથી, એની સાથે ઓલવેઝ સબકોન્શિયસ હોય છે. વોચ ડોગ. તમને એક એક્ઝામ્પલ આપું વોચ ડોગનો ફર્સ્ટ ક્લાસ. હું પોતે, બાબુ પોતે ઓફિસમાં જાય તો અસલ ઓફિસર થઈ બનીને રહે, ગુડી ગુડી બ્રાન્ડ બની રહે. એમાં શું છે? આપણું કોન્શિયસ ને સબકોન્શિયસ બે છે. મેઇન તો સબકોન્શિયસ ચલાવે છે, ડ્રાઇવિંગ કરે છે કોન્શિયસની સાથે. કોન્શિયસ તો ખાલી બહાર વોચડોગ રહ્યા, અને ક્યાંક ભૂલ થઈ જાય તો સોરી કહી દે. એટલે આપણે જે ઘણી વાર હું કહું બરફની પાટ મૂકી દીધેલી, આપણે બરફની પાટ મૂકી દીધી. આપણી અંદર જે રસ સૂચિના અંગ છે ને, એની અંદર જે નેગેટિવિટી છે ને, એને કદી આપણે બહાર નહીં આવવા દેતા. અને એ જે એનર્જી, બ્લોક એનર્જી છે, એ જ્યાં સુધી સમજવામાં નહીં આવે ને ત્યાં સુધી તમારો બીજો જન્મ કોઈ નહીં રોકી શકે. કોઈ નહીં રોકી શકે. તમારા ગુરુ પણ ના રોકી શકે, તમારા દેવતા પણ ના રોકી શકે, તમારા જે કોઈ હોય કોઈ ના રોકી શકે. તમારા વતી કોઈ કશું કરી શકે નહીં. એ તમારી પ્રકૃતિ છે. નહીં સમજાય ત્યારે કંઈ વાંધો નહીં. એક સમય આવશે ત્યારે સમજાશે. મૃત્યુ સમય સમજાશે. ત્યારે નહીં સમજાય તો પછીના જન્મે સમજાશે. આપણે અંદર જોઈ શકતા નથી. અંદર જોયા પછી, ખબર પડ્યા પછી એ પ્રમાણે વર્તી નથી શકતા. યસ, આપણે બધા ધર્મરાજ યુધિષ્ઠિર જેવા છીએ. ક્યાંકના ફોલોવર થઈ ગયા અને બંધાઈ ગયા છીએ. બ્લાઇન્ડ માણસ. એટલે જે સાધક હોય ને, સાચો સાધક,
અને જે જ્ઞાની બન્યો હોય એને આ લોકમાં પડી ના હોય. આ લોકનું તો આ રીતે આખું અનેક સદીઓથી આ લોક આવો જ ચાલી રહ્યો છે. આ લોક બીમાર જ છે, એને સમાજ સુધારો કરવાની જરૂર નથી. જો કેમ નહીં એનું કારણ હું તમને કહું. શક્તિ અને સમય આપણી પાસે લિમિટેડ છે. શક્તિ અને સમય આપણી પાસે લિમિટેડ છે. હું જન્મ્યો, મારી પાસે શક્તિની પણ એક લિમિટ છે અને મારી પાસે આ જે દેહ છે એની પણ એક લિમિટ છે. દરેકની પાસે આ લિમિટ છે. આ લિમિટેડનો મેક્સિમમ ઉપયોગ કેવી રીતે થાય શની અંદર, મારે પોતે ભ્રમરૂપ થવામાં, એ રીતે તમે ઉપયોગ કરો તો સાચા. સમાજ સુધારવા માટે ભગવાનને જેની જરૂર હશે ને એને મોકલી આપશે. જેની જરૂર હશે એને મોકલી આપશે ને એની જોડે કરાવી લેશે. તમારે વિશેષતા ધારણ કરવાની જરૂર નથી. હવે આપણી પાસે બે ઓપ્શન રહ્યા કે હું જાતે ભ્રમરૂપ થઉં, આત્મક્રાંતિ, કે પછી સમાજની ક્રાંતિ કરું, સમાજ સુધારો કરું. ખ્યાલ? તમે મંદિરનું કામ કરતા હોય કે બીજું ગમે તે કામ કરતા હોય, સેવાનું કામ કરતા હોય, બધો સમાજ સુધારો છે. આપણો સમાજ અનેક જન્મોથી બીમાર જ છે. 99% અજ્ઞાનીથી ભરેલો છે. એને બહારથી તમે સ્વસ્થ કરવા જશો, શરીરથી સ્વસ્થ, પણ એનું મન જ બીમાર છે, એને તમે કેવી રીતે ઉપયોગમાં કરેશો? યુ કાન્ટ. તમે વિચાર કરો, તમે તમારા ઘરવાળાને બદલી શકો? હું તો નથી બદલી શકતો. તો ભાઈ તમે બહાર સમાજને શું બદલવાના? પહેલી જાતને બદલતા શીખો. હું પોતે ઓનેસ્ટલી કબૂલ કરું છું કે મારા પોતાની માન્યતાઓ કે રહેણી કેણી કે ગમે તે હોય એને લઈ બીજું કોઈ વ્યક્તિ બદલાય નહીં. મારી કથાથી ના બદલાય, આ કથા સાંભળીને ના બદલાય, મારાથી ના બદલાય. કોનાથી બદલાય? એ વ્યક્તિ જાતે એની ઉપર કામ કરે ને તો બદલાય. બાકી મારી પાસે એવી કોઈ તાકાત નથી કે હું મારા ફોલોવરને બદલી શકું કે મારા ઘરવાળાને બદલી શકું, કોઈને ના બદલી શકું. હું મારી જાતને બદલું એટલું જ વધારે છે. અને આ કામ હું કેમ કરું છું? મારી જાતને બદલવા, કોઈના માટે નહીં. આ વસ્તુ યાદ રાખજો. નહીં તો પછી જીવનમાં એક સમય મૃત્યુ તો આવવાનું જ છે. આપણે મૃત્યુ સમયે બેહોશ થઈ જઈએ છીએ. કેમ? ડર. આપણે મોટા ભાગે બેહોશીમાં જીવન જીવીએ છીએ ને બેહોશીમાં મરીએ છીએ. આ નથી સમજાતું? નથી, મને નહોતું સમજાતું. બહુ કામ કર્યું ત્યારે ખબર પડી ધીરે ધીરે કે સાલું હું 3 વાગે ઊભો થઈને 5 વાગે રવિ સભામાં બેસવા જઉં છું, એ તો મારું સબકોન્શિયસ ઉઠાડે છે. ખોટું છે? ના, ખોટું નથી. હું એમ નહીં કહેતો ખોટું છે. પણ એ સબકોન્શિયસની અંદર એવી બીજી કેટલીય ખરાબી રહેલી છે, એની ઉપર મારે હજી કામ કરવાનું બાકી છે. તો પહેલું એની ઉપર કામ કર. અને જે જૂઠો જે બધો અહંકારના ચસ્કા પડ્યા છે ને એને બંધ કર. કારણ કે તમારે તમારી પોતાની ઉપર કામ કરવું હોય તો જેમ ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 25માં વાત કરી કે 20 કોષના પ્રવાહ ચાલતા હોય ને તો પહેલાં 19 કરો, પછી 18 કરો. એમ જીવમાં થોડી શક્તિ આવશે, જીવમાં શક્તિ આવશે ને પછી દેખાશે. ત્યાં સુધી તો દેખાશે જ નહીં. ત્યાં સુધી દેખાય જ નહીં. અને ત્યાં પછી ભગવાને ચોખવટ કીધી કે 2 માર્ગ છે. એક માર્ગ છે હઠયોગીનો, પતંજલિનો. એ અમારો માર્ગ નથી, ભગવાને ના પાડી. એટલે ઈગોનો માર્ગ, જેની અંદર ઈગો પોતે જ અહમ બ્રહ્માસ્મિ થઈ જાય, એ માર્ગ અમારો નથી. એ શક્ય પણ નથી. આજની તારીખમાં હઠયોગનો માર્ગ શક્ય જ નથી. કોઈના માટે શક્ય નથી. આપણે તો શું કરીએ? આપણે તો નથી, બેમાંથી એકેમાં નથી. સાચી શરણાગતિમાં નથી, સાચા હઠયોગમાં નથી. આપણે તો ગુડી બ્રાન્ડ છીએ. પેલું પાણી હોય ને થોડુંક ગરમ, આખું ઉકળી જાય પાણી તો પાણીની વરાળ થઈ જાય, કાં પછી આખું બરફ થઈ જાય. આપણે બેમાંથી એકે નથી એકતા. આપણું લોલક છે ને 8 થી 4ની અંદર ઘૂમ્યા કરે. મેં એનર્જીની બહુ જે વાત કરી છે, તમારે જાતે ટ્રાયલ કરજો, ખબર પડશે. અને જેને ખબર પડી ગઈ છે ને એ સાચો સાધક થઈ ગયો. અને જે સાચો સાધક થઈ ગયો એ એક સમયે
જ્ઞાની થાય, અને એક સમય જ્ઞાની થાય પછી શું એ લોક સુધારો કરવા નીકળે? ના, પછી લોક સુધારો કરવા ના નીકળે. એટલા માટે હું ઘણીવાર કહું છું કે ધીરે ધીરે ડિસએપિયર થતા શીખો, ધીરે ધીરે ડિસએપિયર થતા શીખો. નહીં તો તમારો જે અહંકાર છે ને એ તમને છેલ્લી ઘડી સુધી હેરાન કરશે, અને છેલ્લે પછી ધીરે ધીરે તમારું શરીર કામ કરતું નહીં હોય, કાં મન કામ નહીં કરતું હોય, અને ધીરે ધીરે તમે બેહોશીમાં જશો. તમે અહંકારને લઈને મરી જશો, તમારી વાસનાઓ સાથે મરી જશો, નિર્વાસનિક નહીં થઈ શકો. અને એ વખતે પસ્તાવો આવશે. અત્યારે હાલે પસ્તાવો, અત્યારે હાલ તમે વિચાર નથી કરતા, તમે ભાગો છો. જેટલા મોટા ભાગના, મેં ઘણા બધા મારા રિટાયર્ડ મિત્રો સાથે વાત કરી, મોટા ભાગના હીનતા, દીનતા, પસ્તાવો એની અંદર જ જીવતા હોય. તમે જો યાદ કરાવો ને સહેજ, તો એમને તરત જ એ કબૂલ કરશે કે હા, આવું કેમ છે. અને એનાથી ભાગવા માટે લોકો પ્રિટેન્ડિંગ કરે છે, બહાર ખોટું બતાવે છે, સાચી વસ્તુ એક્સેપ્ટ નથી કરી શકતા. 99% આપણે બધા, એકલા એવું નહીં, બધા જ સારા માણસો, સત્સંગીઓ, બધા જ ગુડી ગુડી બ્રાન્ડ થઈને જીવીએ છીએ. આપણો જે નાનો ઈગો છે ને, એને આપણી પાસે તાકાત નથી કે આપણો જે રસની અંદર, આપણી જે ખરેખર જે રસની અંદર જે વાસના છે, અતૃપ્ત વાસના, એને જાહેરમાં જઈને ભોગવવી, આપણી પાસે તાકાત જ નહીં. નો, વી હેવન. શ્રીજી મહારાજે તો મારા ખ્યાલથી વચનામૃતની અંદર જ ચોખ્ખું કીધું છે કે સભાની અંદર કોઈ સુંદર સ્ત્રી આવતી હોય અને જતી હોય તો દરેકની નજર પડે ત્યાં ખેંચાય જ. ખ્યાલ આવે? ભલે કદાચ દેહથી, ઇન્દ્રિયથી ના ગઈ હોય નજર, તો મનથી તો જાય ને જાય. પણ આપણે એને ઢાંકી રાખીએ છીએ. એવા આપણે સાચા સત્સંગી છીએ. ખ્યાલ, આપણે સાચા અર્થમાં ભોગી નહીં થઈ શકતા કે સાચા અર્થમાં ત્યાગી નહીં થઈ શકતા, કોઈ, લગભગ જનરલી આપણી પાસે એટલી તાકાત નથી. આપણે એટલી પાસે તાકાત જ નથી. આપણે મિથ્યાચારી, સદાચારી મિથ્યાચારી રહીએ છીએ. આજે દેખાય ને, આની ઉપર મેં બધા નીચે બધા પૂતળા બનાવીને મૂકેલા છે. જોજો, વિચાર કરજો એની ઉપર, જાતે ચિંતન કરજો, જાતે અંતરદ્રષ્ટિ કરજો, તમારી ડાયરીની નોંધ રાખજો અને એમાંથી ચેક કરજો. જેને સમજાઈ ગયો ને એ પછી આ લોકમાં ઉધામા કરવા નહીં જાય. એ લોકમાં પોતાની ઉપર કામ કરવા માંડી પડશે, જેટલું થાય એટલું. જેટલું થાય એટલું. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.